શું રાત્રે તમને અચાનક પગમાં ખેંચાણ આવે છે, અસહ્ય દુખાવો થાય છે? તો આ વિડીયો છે આપના માટે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું 5 સરળ કસરત જે આ દુખાવાને રાહત આપશે અને આ પ્રોબ્લેમને રૂટથી કંટ્રોલ કરવામાં મદદ કરશે. નમસ્કાર, હું છું કાનન માંકડ. રાત્રે પગમાં ખેંચાણ આવવાના કેટલાક સંભવિત કારણો હોઈ શકે. તેમાંનું છે શરીર ડિહાઇડ્રેટ રહેતું હોય, તમે પૂરતું પાણી ન પીતા હોય, શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ થઈ શકે. કેટલાક પોષક તત્વો છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, તેની ઉણપ હોય તો પણ થઈ શકે. કેટલીક તમે દવા લેતા હો, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ગર્ભ નિરોધક ગોળીઓ છે, હાર્ટને લગતી કોઈ દવા લેતા હોય તો પણ આ શક્ય બને છે. ખાસ કરીને તમે આખો દિવસ છે ચુસ્ત કપડાં પહેરતા હો તો પણ થઈ શકે. તમારી જીવનશૈલી એવી હોય કે તમારે લાંબા સમય સુધી સતત ઊભા રહેવું પડે તો પણ તમારું લોહીનું પરિભ્રમણ છે ધીમું થઈ જાય છે, અટકી જાય છે. અથવા તો તમારે તેનાથી ઉલટું બેઠાડું જીવન છે, તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ જ નથી કરતા તો પણ આ શક્ય બને છે. તમારી નસ છે થોડી ટાઈટ થઈ ગઈ હોય તો પણ થઈ શકે. અને મેઇન છે એજ ફેક્ટર અને પ્રેગ્નન્સી. આ બંને સંજોગોમાં પણ તમને રાત્રે પગમાં ખેંચાણ આવવાના જે ચાન્સીસ છે એ ઘણે અંશે વધી જાય છે. રાત્રે તમને પગમાં ખેંચાણ આવે છે તો તેના માટે ગુડ ન્યૂઝ એ છે કે આજની તમે સરળ કસરતનો નિયમિત અભ્યાસ કરશો તો 100% છે તમને આ સમસ્યામાંથી રાહત મળશે. બસ શરત એટલી છે કે રોજ કરશો તો જ તમને ફરક પડશે. આપણે એક દુપટ્ટાની જરૂર પડશે અથવા તો બેલ્ટ છે તે સાથે રાખશો. તો હવે આપણે ટોસ છે, આંગળીઓ છે, એને આપણી તરફ ખેંચવાની છે. હવે એમને પોસિબલ ન હોય તો તમે દુપટ્ટાને આ રીતે તમારે પગના પંજામાં વચ્ચે રાખવાના અને બસ આ રીતે પેલા ટોઝને ખેંચવાનો તમારી તરફ. તમે કરશો એટલે ખ્યાલ આવશે કે પિંડીમાંથી તમને ઇફેક્ટ આવશે. અને પિંડી છે એ આપણા શરીરનું બીજું હૃદય છે. જો તમને તેમાં ટાઇટનેસ હશે, તેમાં તકલીફ હશે તો ઓવરઓલ લોહીનું પરિભ્રમણ છે તમારું ઓછું હશે. તો પેલા આ સિમ્પલ આ રીતે હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. બીજો પગ એ જ રીતે મિડલમાં ભરાવીએ અને પગનો પંજો છે તમારી તરફ ખેંચો. 1, 2, 3, 4, 5. જો હવે કઈ રીતે કરવાનું છે, સિમ્પલ પંજો છે આપણી તરફ ખેંચો અને ઓઢણી ભેરવેલી જ રાખજો અને બહારની તરફ, એટલે તમને એકદમ ઇફેક્ટ આવશે. 1, 2, 3, 4. હવે બંને બાજુ હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. બહારની તરફ. 5, 4, 3, 2, 1. એવી જ રીતે બીજા પગમાં આપણી તરફ પંજો, ખાલી પંજાની જ મુવમેન્ટ, બીજો ક્યાંય છે જગ્યાએથી પગ નહીં ઉપડે. 3, 4. હવે અંદરની તરફ હોલ્ડ. 5, 4, 3, 2, 1. બહારની તરફ. 5, 4, 3, 2, 1. બીજા વ્યાયામમાં પણ એ જ રીતે આપણે પંજામાં મુવમેન્ટ કરવાની છે. સિમ્પલ તમે આરામથી ટેકો દઈને બેસી શકશો. પંજાને મુવમેન્ટ આપવાની છે. તમે પંજા ઉપર કામ કરશો, આખા શરીર પર ઓટોમેટિક કામ થશે. 1, 2, 3, 4. આ સિમ્પલ એક એક્સરસાઇઝ છે. અગાઉ મેં હમણાં જ વિડીયોઝ બનાવેલા છે. તમને ખાલી ચડવાની સમસ્યા હોય, નસ પર નસ ચડવાની સમસ્યા હોય તેમાં પણ તમને રાહત થશે. પિંડી એકદમ કડક રહેતી હોય, નસ તમારી કડક રહેતી હોય તો પણ તમને થઈ શકે. રાત પડે તમને પગ કરતા હોય તો પણ તમને તેમાં રાહત થશે, કારણ કે સર્ક્યુલેશન છે આપણું ઇમ્પ્રુવ કરે છે. હવે સિમ્પલ ખેંચી રાખો પગ જમીન તરફ. 5, 4, 3, 2, 1. આપણી તરફ. 1, 2, 3, 4, 5. જમીન તરફ ખેંચીએ. 1, 2, 3, 4, 5. આપણી તરફ. 1, 2, 3, 4, 5. હવે બંને પગ એક સાથે કરીએ. 1. આ જેને ગોઠણ દુખતા હોય એમાં પણ આ સિમ્પલ એક મુવમેન્ટ છે, ખૂબ કામ આપશે. 4, 5. હવે બંને પગના પંજા જમીન તરફ ખેંચી રાખો અને હોલ્ડ કરીએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ધીમેથી પગને ઢીલા મૂકો અને રિલેક્સ. જો પછીના વ્યાયામમાં છે પગને તમારે ઊંચા કરવાના છે. સિમ્પલ તમે તમારા પગનું વજન નથી ઉચકી શકતા તો તમારે અગેન દુપટ્ટાની મદદ લેવાની. કઈ રીતે? જમણો પગ છે ફોલ્ડ રાખીએ અને ડાબા પગમાં ઓઢણી પહેરેલી રાખીએ. જો હવે જેટલો પગ ગોઠણેથી વાળેલો છે તેટલો જ ઊંચો કરીએ. 1. તમારે આ સૂતા કરશો એટલે તમને થોડો આરામ મળશે. 3, 4. તમે કરશો એટલે ખ્યાલ આવશે કે આ બધા આઈના મસલ્સ છે સ્ટ્રોંગ થશે, નીઝના મસલ્સ છે, થાઇઝના મસલ્સ બધા ઉપર ઇફેક્ટ થશે. જો હવે
ઓઢણી છે તો તમને ઈઝી હશે તો તમે હોલ્ડ કરી શકો. જો જ્યાં ગોઠણ છે તેટલા સુધી લઈ જાઓ અને હોલ્ડ. 4 3 2 1. ધીમેથી નીચે મૂકીએ. એ જ રીતે એક પગને વાળીએ. જો પગને વાળ્યો એટલો જ લઈ ગયા. 1 2 3 4. લાસ્ટ ઉપર હોલ્ડ. ખેંચો પગને. 5 4 3 2 હવે આવે છે એન્કલ રોટેશન. દેખાવમાં ખૂબ જ ઈઝી છે પણ એટલું જ ઇફેક્ટિવ છે. જો કઈ રીતે આખું પગને ગોળ ગોળ ફેરવવાના છે. 1. આ તમને પગની નાની મોટી સમસ્યા છે એમાં રાહત આપશે, કારણ કે પગ છે આપણા ભવિષ્યની લાકડી છે. તો તમારું આખું લોઅર બોડી છે તેને સક્ષમ રાખવામાં આ એક સિમ્પલ તમને મુવમેન્ટ આપશે. આની જોઈન્ટ મોબિલિટી વધશે. હવે રિવર્સ કરીએ. 1 2 ચારે બાજુ ફેરવીએ. 3 4 5. ફરી આ જેટલી પણ મુવમેન્ટ છે તમારા સીધી પિંડી છે, કાફ મસલ છે તેના ઉપર ઇફેક્ટ કરશે. 3 4. ઘણાને ટક ટકના અવાજ પણ આવશે. રિવર્સ. 1 2 3 4 5 એન્ડ રિલેક્સ. નો છેલ્લો વ્યાયામ છે ખૂબ જ અસરકારક છે. તેમાં તમને દિવાલની જરૂર પડશે. કઈ જ રીતે? જો જમણો પગ છે આ રીતે થોડો ઉપર રાખશો એટલે ખ્યાલ આવશે. ઓટોમેટિક છે તમને આ ભાગમાં છે રાહત આપશે અને સ્ટ્રેચિંગ આપશે. હવે બીજો પગ છે આ રીતે ઊંચો કરો. બંને કાફ મસલ્સ ઉપર ઇફેક્ટ થશે. બેલેન્સ ન બને તો પકડી રાખવાનું. બોડી સ્ટ્રેટ. 5 4 3 2 1. ધીમેથી લેગ ચેન્જ. આ તમે ડે ટુ ડે લાઈફની પ્રવૃત્તિ કરો છો, વોકિંગ કરો છો, કસરત કરો છો અથવા તો ઊભા રહેવાનું થાય છે તેમાં તમને રાહત આપશે. જો પેલા આ પગ કરશો, એડી નીચે મૂકશો એટલે સીધું સ્ટ્રેચિંગ શરૂ થઈ જશે. બીજો પગ નીચે ફાવે તો નીચે, ફાવે તો ઉપર કરી શકો. બોડી એકદમ સ્ટ્રેટ અને હોલ્ડ કરીએ. સર્ક્યુલેશન સરસ થશે. 5 4 3 2 1. ધીમેથી રિલેક્સ. તો તમને 100% લાભ આપશે. સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખીએ. તમે જો પૂરતું પાણી ન પીતા હોય તો પૂરતું પાણી પીએ. પોષક તત્વોની શરીરમાં ઉણપ હોય તો તેના ઉપર કામ કરીએ. તેને લગતો આહાર લઈએ. ઋતુ પ્રમાણે શાકભાજી છે, ફળનું સેવન કરીએ. ખાસ કરીને નટ્સ છે, સીડ્સ છે તેને દરરોજ ખાઈએ. અને ખાસ કરીને તમારી જીવનશૈલી છે થોડી અઘરી હોય, લાંબા સમય સુધી તમે ઊભા રહેતા હોય તો તેમાં થોડો ચેન્જ લાવીએ, થોડી મુવમેન્ટ આપીએ. તમે બેઠાડું જીવન જીવો છો, કોઈ પ્રવૃત્તિ ખાસ નથી કરતા તો થોડી મુવમેન્ટ કરીએ જેનાથી તમારું લોહીનું પરિભ્રમણ છે એ સુધરે. કંઈ જ ટાઈમ ન મળે તો તમે સિમ્પલ વોકિંગ કરી શકો છો. સાથે હળવું સ્ટ્રેચિંગ કરશો તો પણ રાહત મળશે. અને ખાસ કરીને જ્યારે તમને આ સમસ્યા સતાવે છે ત્યારે તમે સુવા જવા પહેલા તમે શરીરમાં છે એ હળવો મસાજ છે કરી શકો. તેલને હુંફાળું ગરમ કરી અને પગમાં તમે હળવે હાથે મસાજ કરશો. તમે સૂતા પહેલા નાહી લેશો તો પણ તમને ક્યાંક ને ક્યાંક છે આ સમસ્યા છે 30-40% ઘટી જશે. છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી પૂછી શકો છો. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.